પૂજ્ય જનમંગલ સ્વામી તેમજ પૂજ્ય સોમપ્રકાશ સ્વામીના સત્સંગમાં પ્રવેશ તેમજ દીક્ષાના પ્રસંગો સાંભળીએ પૂજ્ય સોમપ્રકાશ સ્વામીની આગવી શૈલીમાં. અમે નાના હતા અને ભણતા હતા બીજે ગામ, તો ત્યાં અહીંયા જે મૂળજી ભગત હતા એ વખતે હજી ભગત નહોતા થયા, રોજ પ્રભાત ફેરી કાઢતા હતા. રોજ ખાટલે હોતા હોય ને ત્યાંથી જગાડીને લઈ જાય બધા છોકરાઓને, અને ભેગા કરીને મંદિરે લઈ જઈને બધાને પાણી સિંચીને બિચારા નવરાવતા હતા, પૂજા શીખવાડતા હતા. જો કોકે તો કર્યું ને. પછી પાછો વચ્ચે બીજે ભણવા ગયા એટલે વિખાઈ ગયું બધું. પૂજા જતી રહી. યોગી બાપા ક્યારે ધામમાં ગયા એ ખબર ના રહી. યોગી બાપા ભાવનગરમાં પધાર્યા છે ત્યારે હું ભાવનગરમાં જ હતો, તોય ખબર ન પડી. 1970માં યોગી બાપા ભાવનગર પધારેલા છે અને મંદિરનું ખાતમુહૂર્ત કરેલું, પણ કાંઈ ખબર નહીં, કોઈના યોગમાં આવ્યા નહીં. ફરી પાછા અમારે આ શામજીભાઈ સવાણી બેઠા છે અહીંયા ક્યાંય. આમ ઉભા થાવ બાપા. આ શામજીભાઈ અને એનો ભાઈ હીરો, એની ભાષામાં કહીએ તો હિરકો. અને અમે ત્રણેય એક ઘંટીએ કામ કરતા હતા અને એ કાયમ સત્સંગની વાતો કરવા લાગ્યા. અને એમાંય હું ને હીરો અમારો એ બે પિક્ચર જોવા ગયા હતા. ત્યાં છે ને 3 ટોકીજ હતી, દીપક, સંગમ અને કઈક ત્રીજી એક હતી. કઈ? પેલેસ. લે, લાઈનમાં હતી હો, લાઈનમાં 3 ટોકીજ હતી અને ટિકિટની લાઈનમાં ઉભા હતા હું ને હીરાભાઈ. અને એણે મને કીધું કે હાલને હજી ટિકિટને વાર છે ને પાણીની તરસ લાગી છે. અહીંયા ક્યાં જઈશું પાણી પીવા? મને કે અહીંયા આપણે એક હગા રહે છે. મને એમ કે એના કોઈક હગા હશે હોય તે. મને લઈ ગયો, તે લાથી બજાર મંદિરે લઈ ગયો. અને પછી ત્યાં પાણી પીધું. મને કે આ હગા કે નહીં? ત્યાં પછી જૂનું બધું યાદ આવ્યું, હગા. ત્યાં તો મૂળજી ભગત જે અમને પ્રભાત ફેરીમાં લઈ આવતા હતા એ અહીંયા ભગતમાં, તે હું એમને ઓળખી ગયો. હરિભાઈ તમે અહીંયા? કે હવે મૂળજી ભગત. અને એમ કરતા લગ્ન લાગી ગઈ ને એ કે તું હુવા ન આવ્યો અહીંયા? કે વાળવા ચોળવામાં મારે બહુ અઘરું પડે છે. શહેરના બધા છોકરાઓ હોય, તરુણ ને બધા હોય, પણ એ તો અગાસીમાં હુતા હોય, ઉતરે કોણ હવારમાં? એમ કરીને શરૂ થઈ ગયું. પણ જો કોકે વાત કરી, શામજીભાઈ ને હીરાભાઈ, મેં ત્યાં શિકાગોમાં સભામાં વાત કરીને હીરાભાઈને ઊભો કર્યો. મેં કીધું અમારો ભાઈબંધ છે અને એને લીધે હું સત્સંગમાં પાછો ફરી વાર આવ્યો છું. અને પછી સાધુ થયા. અને અમે બધા હતા એમાં અમારા સર્વમંગલ સ્વામી તો પછી અમનો ભાણો, એટલે હું સુવા ગયો ને મેં એને વાત કરી, તે પાછો એ આવતો થયો. તો એના ભાઈબંધ પાસે જનમંગલ, તે એને વાત કરી. એને તો કાંઈ જ બે જ નહીં, જનમંગલ સ્વામીને તો સ્વામિનારાયણનું કાંઈ નામ નિશાન નહોતું. હશે બધા કંઈક પૂર્વના સંસ્કાર. તે એ આવી ગયા અને શ્રુતિ પ્રકાશ આવ્યા અને મારા ભાસ્કરભાઈ રાજગુરુનો તો ઢગલો, જેણ પર હાથ નાખો તો એક રાજગુરુ મળે જ તે પાછો. તો જો કોઈ કે કાંઈક કર્યું તો અમે સાધુ સુધી પહોંચ્યા. કોકે આંગળી ચીંધી ને તો એમ આપણે પણ કોઈકને આવું આંગળી ચીંધવાનું પુણ્ય લઈએ કે અહીંયા આવે. એટલે આ સપ્તાહ અત્યારે ખાસ બાપાની શ્રદ્ધાંજલિ નિમિત્તે, બીજા પહેલા તો બધી પ્રાર્થના સભા બધી થઈ, પણ દર વર્ષે હમણાં તો આપણે આ ઉજવશું જ બાપાની સ્મૃતિ કરવા માટે. અને એમના પરથી આપણને મહિમા સમજાશે કે આપણે 5 જણને ન લાવી શકતા હોઈએ અને આપણને બધાને લઈ આવ્યા. કેટલી ધીરજ રાખી અમને બધાને સાધુ કરવામાં, એમણે કેટલી ધીરજ રાખી. સર્વમંગલ સ્વામી, જન્મંગલ સ્વામી અમને બધાને વારે વારે પૂછ્યા કરે. જ્યારે જઈએ એટલું તો એમ હતું કે અહીંયા નજીકમાં હોય ને તો કોઈને પૂછ્યા વગર પહોંચી જ જતા હતા લાભ લેવા, દર્શન કરવા. ગોંડલ, ગઢડા, સારંગપુર સુધી જઈએ. આમ ચરોતરમાં નહોતા કોઈ દિવસ ગયા.
પણ દર વખતે પૂછે, હા હવે કેમ રજા મળી? અમે કહીએ ના, હજી રજા મળતી નથી. તો સ્વામી બે વાક્ય કે આપણે ધીરજ રાખવી અને દ્રઢતા રાખવી કે થવું જ છે, પાછા ઢીલા ન પડી જવું, નહીંતર વાર લાગે ને ઢીલા પડી જવાય. એટલે એ ના કરવું અને ધીરજ રાખવી. એકદમ અકળાઈને કાંઈક કરશો તો એમાં મજા નહીં આવે. એને કરતાં ધીરે રહીને કરશો તો પાછળ કોઈક સત્સંગી રહેશે, નહીંતર એને અભાવ આવશે. એટલે બાપા એમ પૂછતા જ રહ્યા 2-3 વર્ષ સુધી. થવાનું તો 73માં અને થયા 76માં સાધકમાં ગયા. પણ સ્વામી બાપાએ આવું કર્યું, ધીરજ રાખીને કર્યું છે. એમ આપણે કંઈ અત્યારે 5 જણને કહેશું આવતા નહીં થઈ જાય, પછી ધીરજ રાખીને કાયમ મળવું પડશે. હમણાં હું ત્યાં હતો વેરાવળ, ત્યાં એક ડૉક્ટરે વાત કરી, થોડીક સમય થતો હશે ભાઈ, મારો સમય પૂરો થાય છે પણ 5 મિનિટ હાલો, રાજી થઈને આપે છે 5 મિનિટ આપણને. ઓર તો વેરાવળ હતા, ત્યાં એક ડૉક્ટર, મને પેલું B12નું ઇન્જેક્શન લેવું હતું, એટલે એ આવ્યા હતા. એમણે વાત કરી કે હું રાજકોટ ગુરુકુળમાં ભણેલો છું અને અહીંનો તો વિરોધી હતો અને ત્યાંનો ચુસ્ત હતો, અને હું જ્યારે અહીંયા આવ્યો ને તો એક પોપટ દાદા મને, એને ખબર કે આ સ્વામિનારાયણ છે, તે દર રવિવારે મને કહેવા આવે, સાહેબ આજ આવશો રવિવારે? અને હું કાંઈક ને કાંઈક બાનું જ બતાવું. એવું એમણે 1.5 વર્ષ સુધી લાગઠ આવ્યા, દર રવિવારે આવે કહેવા. થાક્યા નહીં એ માળા. પછી મને થયું કે આટલું બધું કહે છે ને ચાલો ને જઈએ. અત્યારે આપણા ચુસ્ત સત્સંગી કાર્યકર થઈ ગયા. એ કે હવે જૂના મંદિરના એક બીજા ઓફિસર આવ્યા છે, એને હું જ્યારે કહેવા જઉં છું ને તો હું જેમ બાનું બતાવતો હતો ને એમ જ મને બાનું બતાવે, પણ મને ખબર છે કે હું આવું જ બાનું બતાવતો હતો, એટલે મારે એને મૂકવા નથી, એને લેવા છે. તો ધીરજ રાખવી પડે. ધીરજ રાખીને ત્યાર પછી પણ જે 5નો સંપર્ક કર્યો હોય એ 5નો સંપર્ક ચાલુ રાખવાનો, એને નિશાન બનાવવાનું. સિંહ છે ને એ ભેંસના ટોળામાં ફાવે નહીં, ભેંસ એને ન ફાવવા દે. જો બધી ભેગી હોય તો સિંહને ઉપાડીને ઊંચે ફંગોળે, ભલે સિંહ રહ્યો, પણ એ શું કરે, એકને જુદું કાઢે, એકને આમ કંઈક જરા ઘુરકી કરે ને એટલે સામે મારવા આવે ને એટલે ઓલા બધા ટોળું તો આમ જતું હોય એને જુદી પાડે એકને, અને પછી એકને જુદી પાડીને એને નિશાન બનાવીને 2 સિંહ ભેગા થાય ત્યારે એક જંગલી ભેંસ પડે છે. મેં કાલે જ વાંચ્યું કવિ કાગમાં કે ગીરમાં દર વર્ષે ગાયું લઈને જતા હતા ચારવા, 2-4 મહિના રોકાય. પણ એને લખ્યું છે કે એક નેહમાં હું બેઠો હતો, અમે રાત્રે બેઠા હતા અને ભેંસું છે ને કંઈક કણસવા લાગી, આમ જુદી રીતે બોલવા લાગી. એટલે ઊભા ફાનસ લઈને ઊભા થઈને વાડામાં ગયા. 50 ભેંસું હતી, પણ ત્યાં દ્રશ્ય જોયું તો બધા કુંડાળા થઈને ઊભા હતા અને નાના જે પાડા હોય ને માથું મારીને અંદર નાખતા હતા. અને આમ જોયું ને તો બધાનું વિકરાળ રૂપ હતું, બધાના રૂવાડામાં ઊભા થઈ ગયા હતા, કારણ કે સિંહ આવ્યો હતો. સિંહ એની મોઢામાંથી એવી વાસ છોડી દુર્ગંધ, એટલે એનેથી ઢોર બીવે એટલે વાડામાંથી ભાગે એટલે એને મારતા ફાવે, એવું એને કર્યું હતું. પણ એ કે હું જેને ત્યાં હતો ને એ નેહવાળા જે હતા એ ભાઈએ અંદરથી એક ભેંસનું નામ લીધું, નામ લખ્યું છે સ્પેશિયલ નાગલી. એને કીધું નાગલી, અને નાગલી હિંહોરા કરતી આમ બહાર આવી અને એને ઢંકલી ખોલીને એકને બહાર મોકલી. બીજા એની ભેગા જવા તૈયાર હતા પણ બધાને વાર્યા લાકડીથી, બધાને અંદર રાખ્યા. પણ એક જ ભેંસે જઈ અને વાઘને સિંહને ભગાડ્યો છે, એકે જ. પેલા એ કીધું કે હવે આ સિંહ છે ને મહિના દાડો આનપાત આવશે જ નહીં. વહેલી સવારે પાછી આવી ભેંસ
ઓલાને હેરાન કરીને ભગાડીને. પણ એકને નિશાન બનાવે જંગલી ભેંસોમાં અને પછી એને શિકાર કરે. આપણે શિકાર નથી કરતા, આપણે ઉદ્ધાર કરવા માટે જઈએ છીએ. તો આપણે આખી મોટી બાત ન ભીડવી, આખા ગામની ભેં હું આપી તો કોઈની ન આપી કહેવાય. એના કરતાં એક કે બે જણને જેને આપણે અત્યારે સંપર્ક કરીએ ને ત્યાર પછી પણ એનો સંપર્ક ચાલુ રાખીએ અને એનું રૂડું થાય, એને આ મંદિરે આવતો થાય, એને આ ઉપાસના સમજાય તો ખરેખર. નહીતર આવા તો ઘણી વખત જન્મ ધીરન બિચારો જતો રહે છે. આ વખતે આવી યોગ થયો છે, આવા ભગવાન પ્રગટ છે જ્યારે સત્પુરુષ દ્વારા, મહંત મહારાજ દ્વારા ભગવાન શ્રીજી મહારાજ પ્રગટ છે. મોક્ષનું દ્વાર ખુલ્લું છે અને છતાં આને ખબર નથી દ્વાર ક્યાં છે. એટલે રહી જશે તો તમારે સહદેવ બનવાનું છે. અને ભીમને જેમ રસ્તો બતાવ્યો લાખાગ્રહમાં કે અહીંયા એક જગ્યાએ પાટું માર, અહીંયા એક ભોંયરું વિદુર કાકાએ કરી રાખ્યું છે, આપણે સહી સલામત બહાર નીકળી શકીશું. તો ભગતજી મહારાજને એટલું દૂર નહોતું જવાનું, મંદિરમાં વાત કરવાની હતી. એટલે આમ એક દ્રષ્ટિએ, બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો સહેલું હતું, પણ આમ અઘરું હતું. કારણ કે પવિત્રાનંદ સ્વામી મોટા સદગુરુ હતા, આમ કહે તો મોટા ફોજદાર હતા. સંસ્થામાં એમનું કર્યું કાર્ય થાય, એમની હાંક વાગતી હતી, એમને આ વાત સમજાવવાની થઈ. અને ભગતજી મહારાજે બીડું ઝડપ્યું કે સ્વામી કરું. પણ હવે સીધા તો આ હાવ ભગત ગ્રહસ્થના ડ્રેસમાં, સાધકો સેવકો એવા. અને પેલા મોટા સદગુરુ, એમને વાત કરવાનો ચાન્સ તો મળે નહીં, કેવી રીતે વાત કરવી? તો રાત્રે એમના આસનની નજીક બીજા કોકની સાથે વાતો કરવા બેઠા. ગુણાધ્યાન સેના મહિમાની વાતો. અને આપણે જાણીએ છીએ પવિત્રાનંદ સ્વામી ભડક્યા, કારણ કે રાતના 12 વાગ્યા હતા, ઊંઘવાનો ટાઈમ થયો હતો અને આ બોલ કરતો હતો. અહીંયા બાજુમાં ઝીણો અવાજ આવતો હશે, કઈ માઇક નહોતું પણ આમ વ્યક્તિગત, પણ તોય મોટી ઉંમર વાળાને થોડોક પણ અવાજ માંડ એક તો રિહાતી ઊંઘ આવતી હોય, એમાં કંઈક થાય એ ન આવે ઊંઘ. તો એમને કહ્યું કે પ્રાગજી હવે અડધી રાત થઈ, 12 વાગ્યા, હવે તો આ અક્ષરનું હાલ મૂક. બસ પછી ચાન્સ મળી ગયો. ઊભા થઈને નજીક ગયા અને કીધું કે સ્વામી, આ અક્ષરની વાત કરીએ છીએ ને હાલ ન કહેવાય. હાલ તો એ કહેવાય કે આ વાત ન સમજે ને એ બધા હાલ કહેવાય. અક્ષર અહીંયા પ્રગટ છે અને એની વાત ન સમજે ને એ બધા હાલ કહેવાય. અને પછી જે જામી, આ તો ઉંમર લાગ્યા હતા એટલે લાકડી રાખતા હશે, લાકડી ઉગામી. ભગતજી મહારાજ થોડાક ભાગી ગયા, આગા ખસી ગયા, કારણ કે દોડીને આવી શકે એમ હતા નહીં પવિત્રાનંદ. પણ આ દેકારો થયો ત્યાં સ્વામી જાગતા હતા, એટલે સુતા હતા, એ જાગી ગયા અને આવ્યા, મામલો પામી ગયા. અને સ્વામીએ પ્રયાગજીને ઠપકો આપ્યો. પ્રયાગજી શું કર્યું તે આ? સ્વામી નારાજ થયા. માફી માંગ જે બોલ્યો હોય એ. હવે તમે તો કરી હતી હળી, તો કે માફી માંગ, દંડવટ કર. અને દંડવટ કરે સ્વામીની આજ્ઞાથી. અને પવિત્રાનંદ સ્વામી સામુય ન જોવે તો ગુણાતીતાનંદ સ્વામી કે સ્વામી આ પ્રાગજી હવે તમારી માફી માગે છે. અને પવિત્રાનંદ સ્વામી આમ અવળું જોઈને કે હવે મારે એની સામું જોવું નથી, મારે હવે આ જિંદગીમાં તો એની સામું જોવું નથી. એ ભલે માફી માગતો હોય તો મારે હવે એ કઈ નથી. એ મારી સામે બોલ્યો છે ને, હવે જોઈ લો. જો હું એને આ સંસ્થામાંથી ન કાઢી મૂકું ને
તો હું પવિત્રાનંદ નહીં. તો ઓલા દંડવટ કરતા કરતા બસ બોલે કે જો મારા ગુરુ ગુણાતીત મૂળ અક્ષર હોય તો હું પ્રતિજ્ઞા કરું છું કે તમારા ભેગા બેહીને વાતો કરવી છે આપણે. અને ઓલા મકોડાના દરમાં પાણી રેડે ને મકોડા ખીજાય ને એમ પવિત્રાનંદ સ્વામી ખીજાણા. અને પ્રતિજ્ઞા પાર પાડી કર્યા વિમુખ એને. આમ તો 25-30 જણનું લિસ્ટ હતું નામ, પણ બધા કે આવડા મોટા શિવલાલ શેઠને વિમુખ કરશે તો પછી દેકારો થશે, આ ન કરાય, આ ન કરાય, આને ન કરાય. આ બધા તો મોટા મોટા તો કરાય કોણ? ગ્રહણ કોને લાગે? હમણાં જ ગયું ને, ઘી તેલ થોડાક ફેંકી દઈએ, એમાં તો ડાબડો નાખી દઈએ. કે હિમ પડે તો કોને લાગે વિશેષ? રીંગણી. એટલે બાદ કરતા કરતા 2 જ નામ રાખ્યા, પ્રાગજી અને શામજી. જે આપણે હિરજીભાઈ, હિરજી રતનજી, રતનજી શામજી, તળાજાવાળા હિરજીભાઈ જે યોગીજી મહારાજના જીવન ચરિત્રમાં ખૂબ એમનું નામ આવે છે અને સેવા બધી કરી. એમના ગ્રાન્ડફાધર એ જ શામજી ભગત. તો 2 ના નામ રહ્યા. ગુણાતીત સ્વામી હાજર હતા ત્યાં વડતાલમાં મીટિંગમાં. સ્વામી કે સ્વામી હવે એક રાખો ને. ગુણાતીત સ્વામી કે પ્રાગજીનું રહેવા દો, શામજીનું એકનું રાખો વિમુખમાં. પ્રાગજીને હવે હું કહીશ ને એટલે નહીં બોલે કોઈ દિવસ આવું અક્ષર બ્રહ્મ ને આ તે. પવિત્રાનંદ સ્વામી કે નહીં, પ્રાગજીનું તો પહેલા, શામજીનું કદાચ કરવું હોય તો કરો, નહીં પ્રાગજી તો પાક્કું. કારણ કે મારી સામે બોલ્યો છે ને હું એની સામે બોલ્યો છું કે તને વિમુખ ન કરું તો હું પવિત્રાનંદ નહીં. અને કર્યા, સત્સંગમાંથી કાઢી મૂક્યા. જીવતા એટલે મરી જવામાં છે ને પછી આપણને કાંઈ દુઃખ નહીં. એક વખત મરી જાય ને કોઈ મારી નાખે ને તો પછી ક્યાં દુઃખ? પણ આમાં તો જીવે ત્યાં સહન કરવાનું દુઃખ. તો આવું દુઃખ વેઠીને પણ ભગતજી મહારાજે ગુણાતીત સ્વામીનો પ્રચાર પ્રસાર કર્યો. એટલે તો શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરે આમ કંઈક મૂકતા હતા ને, અક્ષર પુરુષોત્તમ ઉદ્ઘોષક એવું લખીને મૂકવાના હતા. ભદ્રેશ સ્વામીને એમણે કંઈક પૂછ્યું સ્વામીને, મહંત સ્વામી મહારાજને, તો કોઠારી બાપાએ કીધું કે અક્ષર પુરુષોત્તમ ઉદ્ઘોષક તો ભગતજી મહારાજ કહેવાય, અને શાસ્ત્રીજી મહારાજ તો પ્રવર્તક. જો ઉદ્ઘોષ કરો એના કરતા પ્રવર્તન કરવું અતિ અઘરું. તમે તમારી કોઈ પણ ફિલોસોફી રજૂ કરી શકો, એમાં ક્યાં વાંધો, બોલી જ જવાનું છે ને. પણ બીજાને મનાવવું, એને વર્તાવવા એ અતિ અઘરું. તો શાસ્ત્રીજી મહારાજે એ કર્યું, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું પ્રવર્તન કર્યું, એને માનતા કર્યા હવને, અને ઉત્તરોત્તર એ કાર્ય આગળ ચાલ્યું. અને પ્રમુખ સ્વામી મહારાજે એનું એટલું પ્રવર્તન કર્યું કે વિશ્વવ્યાપી થઈ ગયું. BAPS નામ થઈ ગયું. હજી પેલા બપૈયા બોલતા નથી, કારણ કે એવો વરસાદ નથી આવે એટલે બિચારાનું ગળું પલ્યું ન હોય. એ લોકો બપૈયો છે ને એ વરસાદનું જળ ઊંચેથી જ પીવે છે. આમ પડેલું પાણી કોઈ દિવસ પીતો નથી, આખું વરસ તરસ્યો રહે છે. એવો વરસાદ થાય, એનું ગળું ખુલ્લું થાય, પછી બોલશે બપૈયો. અમે તો ઘણી વખત અહીંયા વાડીમાં તો સાંભળવા મળે. આમ રૂમમાં બેઠા હોય તો અમને ખબર પડે કે આ બપૈયો બોલે છે, અને આ બાજ બોલે છે, અને શેને માટે બોલે છે એ હવે ખબર પડે છે. તો બપૈયો બોલે પછી આમ એનો સૂર ઊંચો ચડતો જાય. પણ જો તમે આમ મેળવો ને તો એવું જ લાગે, આમ BAPS એમ કરતો જાય, ઊંચું ઊંચું. તો એમ આખા જગતમાં BAPS પ્રમુખ સ્વામી મહારાજે એવું પ્રવર્તાવ્યું. આપણે પણ આવું કાર્ય બધા કરે છે, પણ જેટલું આપણામાં બળ તાકાત. રાવણની સભામાં અંગદ પગ રોપે,
પહેલા તો સમજાવવા ઘણો બધો પ્રયત્ન કર્યો કે હજુ ભાઈ મોડું નથી થઈ ગયું. કારણ કે રામ ભગવાને બધાને મીટિંગ બોલાવીને પૂછ્યું શું કરવું હવે, તો કે હજુ છેલ્લે જાંબુવાને કીધું ડાયો માણસ એને કહેવાય હજી જો સમાધાન થતું હોય તો કરવું. તો બે પક્ષે ખુવારી થતી અટકે. કોક જીતશે બરોબર છે, પણ ઘણા મરશે, એનું શું? જો રોકાઈ જાય તો રોકવું. એટલે સમાધાનના પ્રતિનિધિ તરીકે અંગદને મોકલ્યા. કોને મોકલાયામાં? ઘડીકમાં તળને ફળ કરીને મારી જેમ આવે એમ નહીં, એને ન મોકલાય. ધીરજવાળો હોય, સમજાવે. અને અંગદ એ રાજકુમાર હતો, ભલે ની જે જાતિ હશે તે, પણ એમાંય એ વાલીનો પુત્ર હતો એટલે એને મોકલો. બધી વાતો ઘણી થઈ છે, એ આપણે અત્યારે નથી એમાં જતા. પણ એ છેવટે એને કેવી તાકાત અને કેવો વિશ્વાસ છે. તાકાત કરતા વિશ્વાસ કેટલો હશે. ભગવાન રામને સંભાળીને એને પગ આમ રાખ્યો અને કીધું કે તમારામાંથી કોઈ મારો પગ જો આમ હલાવી દે તો હું રામને સમજાવી દઈશ કે તમે અયોધ્યા ભેગા થઈ જાઓ, સીતા ભલે અહીંયા રહ્યા, હું સીતા હારી જઈશ. જુગાર રમી ગયો અહીંયા. અને આપણે જાણીએ છીએ કોઈ હલાવી શક્યું નહીં. એક નહીં, પાંચ ભેગા થયા તો એનો હલાવી શક્યા. છેવટે દશાનન ઉભો થયો. એનો દીકરો તો મેઘનાદ આવ્યો હતો, પણ દશાનન આવ્યો અને ત્યારે આને જેને વેણ માર્યું, મારા પગમાં પડવા કરતા આટલું જ બસ કરો ને, રામના પગમાં પડી જાવ ને, બધી વાત પૂરી થઈ જશે, તમને માફ કરી દેશે. આમ તો આવું હોય કોઈ માફ ન હવે કરે, આટલો મોટો ગુનો કર્યો છે, માફ ન કરે, છતાં તો રામ છે, માફ કરી દેશે. પણ ટૂંકમાં એને કેવો વિશ્વાસ છે ભગવાનનો કે એમના પ્રતાપે મારો પગ કોઈ હલાવી શકશે જ નહીં, કોઈની તાકાત નથી. એક તો પોતાની તાકાતનો ભરોસો, બીજું ભગવાનનો ભરોસો. એમ આવા જે તાકાત વાળા હોય, પોતાની તાકાત અને પોતાના ઈષ્ટદેવની તાકાત, એ વધારે કાર્ય કરી શકે. અને સમજી રાખો કે આ કઈ સહેલું કામ નથી. એ તો તમારે વ્યવસાયમાં ક્યાં સહેલું છે, એમાંય લગાતાર તમારે મહેનત કરવી જ પડે કે નહીં. આ ભણવું સહેલું છે, અને સહેલું ભણવામાં કઈ માલ છે? સહેલું ભણવું હોય તો ભણી લીધું કહેવાય, બીજું શું? તો ક્યાંય સહેલું તો છે જ નહીં. બધે કંઈક તો ભોગવવું જ પડે, વેઠવું પડે. નાજા જોગ્યાએ ભોંયરા ગામના રાજાને વાત કરી, વાત્સુર ખાચરને, કે અત્યારે ભગવાન પ્રગટ છે, એમને શરણે થાવ, એમનું ભજન કરો. અને પરિણામ શું આવ્યું કે કેવી રીતે ખબર પડે કે ભગવાન છે? તો તમે કેવી રીતે માનો કે ભગવાન છે? જો હું તો બહુ કઈ ભણેલો નથી, પણ મને એટલી ખબર પડે ભગવાન છે ને અંતર્યામી હોય. અને કાલ સવાર સુધીમાં જો અહીંયા આવી જાય ભોંયરા ગામે તો માનું કે ભગવાન. અને નહીતર તમે બધા ખોટો પ્રચાર કરો છો તો તારાથી શરૂઆત કરીશ, તો કાલ તારા પગ ભાંગી નાખું. હાડકા ભાંગે એટલે પીસી. આજ પીસીભાઈએ મને વાત કરી કે કોઈક એક બાઈ છે, એને છીંક આવે ને હાડકા ભાંગી જાય છે, તો એનો ધણી બિચારો એ જ ધ્યાન રાખે છે કે છીંક ન આવી જાય, નહીં તો આપણે કામે લાગી જઈશું. કે તો કે તારા પગ ભાંગી નાખવું. અને આ બીજા બધા જે હડે છે એની ભેગો તું હડીશ. જો આવી બન્યું ને, પ્રચાર કરવા ગયા અને કેવા હાલવાના, પણ મહારાજે બચાવી લીધા કે નહીં? ગમે ત્યાં છેક વિસનગર હતા ત્યાંથી ને પહોંચ્યા, પણ આને બળ હતું ને વિશ્વાસ છે, અને પ્રાર્થના કરી તો મહારાજ ઉગારવા આવી ગયા. પણ આપણને જ ન વિશ્વાસ હોય, સામે કોઈક એવા પ્રશ્ન કરે કે આપણે ડગમગ થઈને આવીએ પ્રચાર કરવા ગયા હોય ને, યાર હશે હોય એવું હોય, તો સામે આપણે કંઈક લઈને ન આવીએ નહીં. પેલા એ ગધેડો એનો બીમાર પડ્યો હશે અને એને દવા આપી કોઈક વૈદ, એમ કે ગધેડા ના હોય એટલે પશુ ડોક્ટર હોય ને, એને કંઈક દવા આપી ગોળીઓ, પણ ગધેડો એમ ખાય ગોળી?
ને શીખવાડ્યું કે એક પાઇપ લેવાની, પાઇપમાં રાખીને પછી આમ એના મોઢામાં નાખી ફૂંક મારી દેવાની. પણ શું થયું, પેલાના શરીરે કંઈક થઈ ગયું, પાછા વૈદ પાસે ગયા. એ કે ભાઈ સાહેબ આનું કઈ વારણ છે શું? એ કે ઓલી ગધેડાની દવા તમે આપી હતી ને, પણ ગધેડાને ખવડાવી હતી, ગધેડા તને નથી ખવડાવવાની, તું ભલે ખાઈ ગયો. એ કે મેં નથી ખાધી સાહેબ, તમે કીધું એમ ફૂંક મારવા ગયો ને તે ગધેડે ફૂંક મારી તે મારામ કરી ગઈ દવા. તો કોઈક વખત આવું થાય, પ્રચાર કરવા ગયા ને સામે વાળો કઈક ફૂંક મારી દે તો પછી આપણે ઘાયલ થઈને આવીએ. એટલે પહેલું તો આપણું પાકું હોય. બીજું આપણું વર્તન હોવું જોઈએ. વર્તન વગરની વાતું બધા ગણે છે કે આ તો ખાલી બોલે છે, એને જ કઈ વિશ્વાસ નથી, એ નથી પાળતો, એ નથી વર્તતો. એને આવા જો ભગવાન જેવા સંત મળ્યા હોય તો એનું જીવન ના બનવું જોઈએ. જો સીડો હવના જોશ જુએ ને ધનનો જોગ બતાવે, બીજાને ઈ લખપતિ બનાવે, એને દોઢિયું કામ ન આવે. રામની અજબ રચના રે એનો પાર મનુજ કેમ પામે. વે આ તું કોકને લાખપતિ બનાવતા, તારા માટે તું મંત્ર જપવા માંડ ને. નહીં, આમાં ઘણા બધા મંત્ર જપે છે કે હું તમારું, તમને આ નડે છે ને લાવો આપણે આટલો પાઠ કરીએ એટલે તમારે સારું થઈ જાય તમારું. હવે પાઠ કરવા વાળા હોય તો કે તો તમારા માટે કંઈક કરો ને, ભૂલાનામ રૂપિયો ઉઘરાવો છે. તો પહેલા આપણું પાક્કું, આપણું વર્તન શુદ્ધ પવિત્ર, તો જ બીજાને અસર થશે. નહીતર વૈદના જ ખાટલે હોય તો, ઘણી વખત એવું હોય વૈદના ખાટલે હોય, એના ઘરમાં સારું થતું હોય, બીજા બધા એને હારા કરવાનું કહેતા હોય, તેમ આપણા જ ખાટલે હોય કહેતા કે આપણું જ ઠેકાણું ન હોય. આપણે જ પૂજા પાઠ, તિલક ચાંદલો, નિયમ ધર્મ, વિધિ નિષેધ એ ન પાળતા હોઈએ તો એની અસર ન થાય.